वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। ગોતા નરવંતભાઈ ભગવાનભાઈ, ગામ રનેલા, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. હવે વાડી દુઃખનો તો કોઈ અંત નથી, પૈસા નથી જોઈતા, કાંઈ નથી હોતું, બસ ઘરમાં એક સુખ શાંતિ જોઈએ, બસ આ જરૂરી છે. અયોગ્ય માગણી કહેવાય, અયોગ્ય શબ્દ કહેવાય. આ મને પસંદ આવે, આ મને ગમે પસંદ. એ છે એ સમજી ગયો. અસલ જે જીવન છે ને, અસલ જે સુખ છે એ આ મનની શાંતિ, ઘરની શાંતિ અને મનની શાંતિ. આ અસલ તમારું દુઃખ, આ અસલ તમારી અરબો રૂપિયાની થાય ગમતો ભલે વાંધો નહીં. ગોધા પરિવાર છો, ગોધા પરિવાર છો, ગોધાના પરિવાર છો. તમે તો ગોધાના પરિવાર છો, પણ તમારે ગોધાના પરિવારના તમારા બે ઘડિયા, બે દાદા જે આગળથી અહીં આવેલા છે, બે દાદા, બે વડવા દાદા, તમારા બે ઘડિયા એટલે કે મોતી દાદા. મોતી દાદાનો પરિવાર છે, બરાબર છે. મોતી દાદાનો વંશ છે. ભલે મોતી દાદાનો વંશ હોય તો પાછળ સધની સિકોતર માતા દોડીને આવે છે. સધી સિકોતર માતા, સધી સિકોતર ડુંગરોથી દોડીને આવે છે. ડુંગર સંતરામપુરની પેલી બાજુ એટલે બટકવાળા ગામથી દોડીને આવે છે. બટકવાળા ગામમાંથી સધી દોડીને આવે છે. સધી એવું કહે છે કે મારો પરિવાર એ ગોધા પરિવાર તો હશે, બરાબર છે. મારો એક પરિવાર ગોધાનો પરિવાર એ તો છે અને બીજો પરિવાર અહીં છે. કમ નસીબે કે આ ઝઘડા થયા હતા, કમ નસીબે ઝઘડા થયા હતા અને કઈક લેવડ દેવડ પેલી કઈક કહેવાય ને ભગાડી દેવાનું, પેલા દીકરીને ભગાડી જાય ને, એના નસીબે જગ્યા છોડવી પડે, એને તારી કાઢી મૂકેલા, બરાબર, તારી જગ્યા છોડેલી, એવું છે ને કઈ, એવું છે કઈ, બરાબર છે ભાઈ. આવું બોલ્યું તું, બરાબર છે. અને તાબી પરિવાર છે, આ બાજુ સધી માતા એવું કહે છે કે મને ખાલી સ્થાન આલો, જે તમે સ્થાન આવ્યું છે, જે જગ્યાએ મહાકાળીનું મંદિર છે, મારું મંદિર છે ને, હું તમારી કુળદેવી માતા, પણ તમારી પેઢીની માતા સધી માતા, કઈ સંઘની સિકોતર માતા. સંઘની સિકોતર માતા એવું કહે છે બસ તમારે ઘેર મને સ્થાન આલો, બસ તમારા ઘરમાં મારી સેવા પૂજા ભક્તિ થઈ ગઈ, ભલે તમારી મહાકાળી હોય તોય વાંધો નહીં, પણ મને મા મને ઓળખે છે, પણ હું સદી તમારી માતા, કઈ સંઘની સિકોતર માતા છું તમારી. ઘણી માતા તો એવું કે છે કે ઘેમા દાદાની માતા, ગેમજી દાદાની માતા છું, ભટકવાળાથી માતા છું, ગેમજી દાદાની માતા છું, એમને સેવેલી તારની માતા છું. અને કદાચ બટકવાળાની પેલી બાજુ કૂદું ને તો ફતેપુરાની હદમતીનું ફેરવવાનું, ફતેપુરાની હદમતીનું ફેરવ તઈ ગોધા પરિવાર લાવ્યો. એમ કરતી કરતી માતા આવી હતી અને એમ કરતી કરતી સદી ભેગી ખોડિયાર હતી, સદની સિકોતર ભેગી ખોડિયાર માતા આવતી હતી, બરાબર છે. આવું ખોડિયારે વાર્તા કરે, બરાબર છે ભાઈ. વાર્તામાં એ જગ્યાના ઘોઘા એ હેરાન કરે છે. ઘોઘો મહારાજ, ઘોઘો એવું કે છે કે આ સદી માતા બેહે તો મને આનંદ થાય એમ છે. ઘોઘાના વાર્તા આયા, કાલા કાલા વાર્તા આવે છે, નાના નાના વાર્તા આવે છે. તમારી સદી માતા બેહે એટલે હું ઘોઘો રાજી. ભાઈ આવું દેવ કે છે, બરાબર છે, આવું દેવ કે છે. પછી અહીંથી જાઓ માતા એટલે કે મસૂરી આવે,
મસૂરી મસૂરી એટલે કોણ થાય? તારા દાદી થાય. કયું તો હોય તો? તારા દાદી માતા. મસૂરી દાદી એવું કે છે મારું જો મારું કે છે ખાલી એને. મારી યાદ કરાવશે કે આજે પણ હું મસૂરી દાદી હયાત છું જ. ભલે કદાચ શરીર રીતે ના હોય કાયા રૂપી તો શું જ. બરાબર, શરીર રૂપે ના હોય કશું નહીં પણ આત્મા રૂપી તો શું જ. મસૂરી માતા આવું કે છે આત્મા રૂપી છું. આજે પણ આ પરિવારની રક્ષા કરો છો. ચૂડોળી માતા બનીને કરું કે જોગણી માતા બનીને કરું કા પછી તમારા બેની વચ્ચે ઝઘડા કરીને પણ તમને જુદા પાડે એવી મસૂરી. આજે તમને બે ભેગા કરવાનું કોમ તો કે એમ કે છે મારું છે. કારણ મારી ભક્તિ ઓછી ગયા એટલે તમારે બેને ભેગા થયા. બાકી બેને તમારા છત્રીનો આંકડો હતો. તમારે બેને છત્રીનો આંકડો હતો. બરાબર છે? સવિતા ને કવિતા કવિતા ને કવિતા તારો છત્રીનો આંકડો હતો માતા. બસ કવિતા આ બેઠી જો જાડી જાડી એનું નામ કવિતા. આ જોઈ લીધી બધાએ? તું તો કઈ બધાને પડતા જાડી જાડી કવિતા 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 બત્તી નથી. એનું કારણ એ કે આ મસૂરી નથી બત્તી. દાદી દાદી સિકોતર માતા. બરાબર છે? દાદી સિકોતર માતા આટલા આટલા તો વર્તા આયા છે. બરાબર છે? બાકી એના પૂછ સૌરાષ્ટ્રમાં એના દાખ હતા, એના નામના ધાક હતા. બરાબર છે? સૌરાષ્ટ્રમાં પણ એ બત્તી નથી એકલી હતી તો. બરાબર છે? પણ આ તો ઘેર આવ્યા પછી આમ થોડુંક હાથમાં આવવું પડે, મુઠ્ઠીમાં આવી જવું પડે. એટલે મારા માતાનો પાવર એવો એટલે તો દેવ શાંતિ થઈ ગયા. પણ હવે મારો અહીંયા આવ્યો અને લઈ કોણ આવ્યું? એ લઈને આવ્યા. વાત સાચી ખોટી? મારી વાત એક જ છે ને ભાઈ. એટલે આ પરિવાર ભેગો થયો, આ પરિવાર ભેગો થયો, આ પરિવાર આનંદ લીધો. બરાબર ને? આવા માતા આનંદ કરે છે, માતા ખુશ છે. હવે કે ભલે પરિવાર જુદો હતો, આજે ભેગો તો થયો, આજે તો આનંદ થયો. બરાબર છે ભાઈ? બે બાપ દાદાની પ્રજા ઘડિયતા તો આવી. ભલે બે બાપ દાદા તઈ રહ્યા, તઈ રહ્યા. બરાબર છે? પણ અહીં તો આયા ને તેના તો આટલું કરો. હા, અને આવતા જતા રહો. હા, જાઓ આશીર્વાદ.